હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે બધાને? રેશમા, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. આજનું કંઈક પ્લાનિંગ એવું છે કે મારે અત્યારે ફટાફટ નીકળવાનું છે. મારા મમ્મીને લઈ જવાના છે દવાખાને વડોદરા. એને કાનમાં કંઈક તકલીફ છે, એના લીધે ચક્કર આવે છે, તો વડોદરા નીકળવાનું છે. અને આજે રાતે ક્યાં જવાનું છે? યસ, એટલે હા, ટાઈમે પાછું પહોંચવું પડશે. અમારા બે ચક્કુ બક્કુ સવારે ઉઠી અને ટીવી જોવામાં લાગી ગયેલા છે. સિંઘમ પિક્ચર જોવે છે. ઓકે, શું છે બોલો? બીજું કઈ પ્લાનિંગમાં કઈ છે? બીજા કઈ પ્લાનિંગમાં નથી. ઓકે, કઈ તો ચાલો, તો હું નીકળું છું. અમે અત્યારે એક હોટલે ઊભા છીએ નાસ્તા પાણી કરવા માટે. ગાડી ઊભી રાખી છે અને બસ આ હોટલમાં હવે ચા પાણી કરી અને પાછા વડોદરા તરફ રવાના થઈએ છીએ. ભરૂચ ક્રોસ કરી લીધું છે, હવે લગભગ કલાક જેવો રસ્તો છે. વડોદરા દવાખાને બતાવી દીધું છે અને કંઈ ખાસ છે નહીં. અહીંયા કાનની પાછળ પાણી ભરાય છે, એના લીધે ચક્કર ને એવું આવે છે. તો બતાવીને અમે વડોદરાથી નજીક કરજણ છે, ત્યાં અમે એક ઓળખીતાની વાડી છે, મસ્ત મજાની છે, તો ત્યાં આવ્યા છીએ અત્યારે. આ ફરજો લાગે છે. હા, ફરજો જ છે, પણ ઢોર ઢાકર નથી ગઈ. નહીં, ઢોર છે, ગાય દેખાય છે, પણ બહાર બાંધી લાગે છે. હા, છે ગાય, અહીંયા છે. સરસ, બે ગાય છે. આ શેના ફૂલ છે કાકી? પાંચ પાંડવ વેલ. આ જે ફૂલ દેખાય છે ને, પાંડવ વેલ નું ફૂલ છે. આ સીતાફળી છે અને એના ઝાડ ઉપર આ જે લાગેલી છે આ વેલ, એના આ ફૂલ છે પાંડવ વેલના. અહીંયા આ જે ઝાડ છે એ સાગનું ઝાડ છે. સાગનું છે ને કાકા? અને આ છે ચંદનનું. ચંદનના 3 છે ને ઝાડ. આ 2 ને એક અહીંયા વાવ્યું છે. હાલો, જમરૂખ તોડીને ખાવાની શરૂઆત થઈ ગઈ છે. મીઠો લીમડો આવી ગયો છે, સરસ મજાની સુગંધ આવે છે અને તોડીને અમે બેગમાં ભરાઈ છે.
વાડીએ જમી અને ખાઈ પીને અમે નીકળી ગયા છીએ અને આવ્યા છીએ કરજણની અંદર. કરજણની અંદર એક ચંપલની દુકાન છે, આ અમરદીપ સ્ટોર. તો ત્યાં ચંપલ જોવા માટે ગયા છે અને આ જે માર્કેટ છે એ આખું કરજણનું માર્કેટ છે. તો હવે મારા મમ્મી ને કાકી ચંપલ જોવા ગયા છે, જો મળશે તો લઈને આવશે, નહીં તો પછી સુરત રવાના થવાનું છે. 7:15 થઈ ગયા અને અમે વડોદરાથી જસ્ટ ઘરે પહોંચ્યા છીએ અને કલાકથી રેશમાં અમારી રાહ જોવે છે તૈયાર થઈને. કલાકથી નો તૈયાર થયો, તૈયાર હમણાં જ થઈશું. તો રાહ તો કલાકથી જોશો. અમે કઈ કલાકથી ન જતા, અમે કીધું તમારે આવે તો આવો, નગર માં દીકરો ત્યાં રિક્ષામાં જતા રહેવું. હા હા, તમે કીધું ના ના હું આવું છું, તો પછી હું કેવું, તો બેઠા. તો તમે આવ્યા પછી નવા કપડા પહેર્યા. ઓકે, અમારે જવાનું છે મારે બેનને ત્યાં જમવા માટે. તો વિદુભાઈ પણ રાહ જોઈને બેઠા છે અને હિતલપુરી પણ રાહ જોઈને બેઠી છે. અને મમ્મી 10 વખત કીધું રમકડા ઠેકાણે કર્યા. બેટા પૈસા ન હોય ને એ એક્ટિવામાં દોડું છું. ચાલો નીકળીએ. ભાઈ બીજનું જમીને અમે ઘરે આવી ગયા છીએ. હું સવારનું ડ્રાઇવિંગ કરીને થાકી ગયો છું અને રેશમાં પણ થોડી ઘણી થાકેલી પાકેલી લાગે છે. રેશમાં છોકરા આખો દિવસ સુવે નહીં ને હેરાન કર્યા કરે, થાકી જઈને શું થાય બીજું આપણું. હા હા, તો કંઈ નહીં, ચાલો આ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.